નમસ્તે વિદ્યાર્થી મિત્રો, મારી યુટ્યુબ ચેનલ પિયુષ સેરસિયાની અંદર આપનું હાર્દિક સ્વાગત છે। જો તમને મારા વિડીયો ગમે તો લાઇક, શેર અને કોમેન્ટ કરો અને હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા નવા વિડીયોના નોટિફિકેશન મળતા રહે। તો ચાલો વિદ્યાર્થી મિત્રો, ધોરણ 9 તેમાં નવી સ્વાધ્યાયન પોથી આવેલી છે, જેમાં વિષય છે ગણિત, એકમ છે 6 રેખાઓ અને ખૂણાઓ। વિદ્યાર્થી મિત્રો, બીજી માહિતી આપી દઉં, આ માત્ર તમારી સમજ માટે છે નહીં કે ઉતારો કરવા કે કોપી કરવા, જ્યાં તમને મુશ્કેલી પડે ત્યાં જ તમારે મારા વિડીયોનો ઉપયોગ કરવાનો છે, અથવા તમે લખેલું હોય તે તપાસવા માટે મારા વિડીયોનો ઉપયોગ કરજો। તો ચાલો જોઈએ અધ્યયનના મુદ્દાઓ। તેમાં પહેલો મુદ્દો છે રેખાખંડ, બીજો છે કિરણ, ત્રીજો છે સમરેખ બિંદુઓ, ત્યારબાદ અસમરેખ બિંદુઓ, ત્યારબાદ આવે છે ખૂણો, બાજુઓ અને શિરોબિંદુ। વિદ્યાર્થી મિત્રો, અહીંયા જે આ મુદ્દાઓ આપવામાં આવ્યા છે તે તમે વ્યવસ્થિત રીતે સમજેલા હોય તો આ એકમને સોલ્વ કરવું કંઈ પણ અઘરું નથી। ત્યારબાદ ખૂણાના પ્રકાર છે લઘુકોણ, ત્યારબાદ જોઈએ કાટકોણ, ગુરુકોણ, સરળ કોણ અને વિપરીત કોણ છે વિદ્યાર્થી મિત્રો। ત્યારબાદ કોટિકોણ, પૂરબ કોણ, આસન કોણ, આ બધા પણ ખૂણાઓ છે જેની તમને સમજ હોય વ્યવસ્થિત તો તમે સરસ રીતે આ ચેપ્ટરને સોલ્વ કરી શકો છો। ખૂણાઓની રેખિક જોડ છે તો તે અભિકોણ છે, પૂર્વધારણા છે, પૂર્વધારણા, પ્રમેય, સમાંતર રેખાઓ અને છેદિકાઓ। ત્યારબાદ આગળ જોઈએ આપણે વિદ્યાર્થી મિત્રો, વિભાગ એ આવે છે જેની અંદર પ્રશ્ન પહેલો છે, નીચેના પ્રશ્નોના જવાબ જે ખાનામાં સાચો વિકલ્પ હોય તે લખવાનો છે। તો અહીંયા જોઈએ તો પહેલાની અંદર બી આવશે, બીજામાં બી, ત્રીજાની અંદર ડી, ચોથાની અંદર વિદ્યાર્થી મિત્રો એ તમારી માટે મેં બાકી રાખેલ છે। ત્યારબાદ પાંચમા નંબરની અંદર એ આવશે, છઠ્ઠાની અંદર બી, સાતમાની અંદર એ આવશે। ત્યારબાદ છે વિદ્યાર્થી મિત્રો પ્રશ્ન 2, નીચેના વિધાનો સાચા બને તે રીતે ખાલી જગ્યા પૂરો। તો પહેલી ખાલી જગ્યાની અંદર અભિકોણ, બીજામાં 6, ત્રીજામાં 180 અંશથી 360 અંશ અને 11મું છે એટલે ચોથું 60 આવશે। 12 નંબર છે તેમાં 90 + a ના છેદમાં 2 અને 13 નંબરે કાટકોણ ત્રિકોણ આવશે। ત્યારબાદ 3 નંબરનો પ્રશ્ન છે, નીચેના વિધાનો ખરા છે કે ખોટા જણાવવાના છે। તો પહેલું છે 90 અંશના ખૂણાને કાટકોણ કહે છે, તો ખરું આવશે। 15 નંબરે છે વિપરીત કોણનું માપ 180 થી 360ની વચ્ચે હોય છે, તો પણ તે ખરું છે। 16 નંબર છે 72ના ખૂણાના કોટિકોણનું માપ 108 અંશ છે, ખોટું આવશે। ત્યારબાદ 17 નંબર ખોટું અને 18 નંબર ખરું આવશે। 4 નંબરનો પ્રશ્ન છે, નીચેના પ્રશ્નોના એક સંખ્યા શબ્દ વાક્યમાં જવાબ આપવાના છે। તો અહીંયા પહેલો પ્રશ્ન છે એટલે કે 19 નંબરે 2 અંત્યબિંદુવાળા રેખાખંડના ભાગને શું કહે છે? તો રેખાખંડ કહે છે। રેખાના ભાગને શું કહે છે? તો રેખાખંડ। 20 નંબરે છે એક છેદિકા 2 સમાંતર રેખાઓને છેદે તો છેદિકાની એક જ તરફના અંતકોણોની પ્રત્યેક જોડ કેવી હોય છે? તો છે પૂરક કોણ હોય છે। 21 નંબરનો જવાબ છે મોટા ખૂણાનું માપ 96 અંશ આવશે। 22 નંબરનું છે ખૂણો પી બરાબર 100 આવશે। અને 23 નંબરે છે કે બે ખૂણાઓનો સરવાળો 180 થાય તો તે ખૂણાઓને એકબીજાના શું કહે છે? તો કે પૂરક કોણ કહેવામાં આવે છે। વિભાગ બી છે, નીચેના પ્રશ્નોની ટૂંકમાં ગણતરી કરી અને જવાબ આપવાના છે। તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં જે ખૂણો પી અને ખૂણો ક્યુ કોટિકોણ છે, જો ખૂણો પી બરાબર x + 20 અંશ અને ખૂણો ક્યુ બરાબર x - 10 હોય તો ખૂણો પી અને ખૂણો ક્યુ શોધવાનો છે। તો અહીંયા મેં શોધીને બતાવેલા છે। તો તેમનો ખૂણો પી છે તે 60 અને ખૂણો ક્યુ છે તે 30 આવશે। ત્યારબાદ 25 નંબરનો દાખલો છે કે ભાઈ ખૂણો x અને ખૂણો y પૂરક કોણ છે, જો ખૂણો x જેમ ખૂણો y બરાબર 25 અને જેમ 11 હોય તો ખૂણો x અને y શોધવાના છે।
તો અહીંયા ખૂણો x 125 થશે અને ખૂણો y છે તે 55 જવાબ આવશે. ત્યારબાદ 26 નંબરનો છે કે ભાઈ કિરણ EX અને A ખૂણો DEFનો દ્વિભાજક છે અને કિરણ EY એ ખૂણો DEXનો દ્વિભાજક છે. જો તો ખૂણો DEX બરાબર 42 અંશ હોય તો ખૂણો YEF અને ખૂણો DEF શોધવાના છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો ખૂણો YEF 63 અંશ અને ખૂણો DEF 84 અંશનો થશે. 27 નંબરનો દાખલો આવે છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા દાખલો છે તે બતાવું તો તેમનો જવાબ અહીંયા x બરાબર 12 અને ખૂણો D બરાબર 36, ખૂણો E બરાબર 84 અને ખૂણો F બરાબર 60 આવશે. વિદ્યાર્થી મિત્રો, હજી જો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરજો અને બેલ નોટિફિકેશન ઓન કરજો. તેમજ વિદ્યાર્થી મિત્રો લાઇક અને કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. અઠ્યાવીસ નંબરનો દાખલો આવે છે કે ભાઈ ખૂણો ACD એ ત્રિકોણ ABCનો બહિષ્કોણ છે. જો ખૂણો A બરાબર 65 અંશ અને ખૂણો ACD 180 હોય તો ખૂણો B શોધવાનો છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો સરસ રીતની ગણતરી કરેલી છે. તો ખૂણો B બરાબર 55 અંશ થશે. હવે વિદ્યાર્થી મિત્રો C વિભાગ આવે છે. નીચેના પ્રશ્નોની ગણતરી કરી અને જવાબ આપો. તો અહીંયા જે આ 29 નંબરનો દાખલો છે તેનો અહીંયા મેં જે ગણતરી છે તે કરીને આપેલી છે. એમાં ખૂણો PQD બરાબર 75, ખૂણો CQY બરાબર 75 અને ખૂણો LAPQ બરાબર 75 થશે. ત્યારબાદ 30 નંબરનો દાખલો આવે છે. નીચેની આકૃતિમાં AB સમાંતર CF અને CD સમાંતર FE આપેલ છે. તો Xની કિંમત શોધવાની છે. તો ચાલો તે પણ આપણે જોઈ લઈએ. તો અહીંયા x બરાબર 75 અંશ થશે વિદ્યાર્થી મિત્રો. આગળનો પ્રશ્ન છે 31 નંબરનો. તો અહીંયા આ 31 નંબરના પ્રશ્નનો પણ આપણે ઉકેલ મેળવી દીધેલો છે. વિદ્યાર્થી મિત્રો, તમે પણ મેળવેલો જ હશે તો ચેક કરજો કે ક્યાંય ભૂલ હોય તો તમારે સુધારી દેવાની છે, અથવા મારી ભૂલ હોય તો વિદ્યાર્થી મિત્રો કોમેન્ટ કરજો, જેથી કરી અને બીજી વખત આવી ભૂલ ન થાય. ત્યારબાદ 32 નંબરનો છે કે ભાઈ આપેલા આકૃતિમાં જો QT લંબ PR અને ખૂણો TQR બરાબર 40 અંશ અને ખૂણો SPR બરાબર 30 હોય તો X અને Y મેળવવાના છે. તો ચાલો તે પણ જોઈ લઈએ. તો અહીંયા મેં ગણતરી કરેલી છે વિદ્યાર્થી મિત્રો. તો Y બરાબર 80 આવશે અને PQR વત્તા PQS બરાબર 180 થશે. એટલે કે ખૂણો S બરાબર 100 થશે. 33 નંબરનો દાખલો છે. આપેલ આકૃતિ પરથી A વત્તા B શોધવાના છે. તો તેનો પણ આપણે ગણતરી કરેલી જ છે. તો ચાલો તે પણ જોઈ લઈએ. આગળ છે D વિભાગ. નીચેના પ્રશ્નોના માગ્યા મુજબ ઉત્તર લખવાના છે. તો અહીંયા 34 નંબરનો પ્રશ્ન છે. અભિકોણ સમાન હોય છે, આ વિધાન સાબિત કરવાનું છે. તો આપણે અહીંયા વિદ્યાર્થી મિત્રો જે અભિકોણ સમાન હોય છે તેનું સાબિતી કરી બતાવેલી છે. ત્યારબાદ 35 નંબરે છે અહીંયા 35 નંબરનો દાખલો છે તેને પણ આપણે સોલ્વ કરી સાબિતી બતાવેલી છે. ત્યારબાદ આગળનો પ્રશ્ન છે 36 નંબરનો. તો આ 36 નંબરના પ્રશ્નને પણ આપણે સોલ્વ કરી અને બતાવેલો છે. વિદ્યાર્થી મિત્રો મારી ચેનલને ખાસ સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રોને આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં. નીચે કોમેન્ટ અને લાઈક ખાસ કરજો, જેથી કરી અને તમને નવા વિડીયો સરળતાથી મળતા રહે. અહીંયા આને પણ આપણે દાખલો ગણી દીધેલો છે. અહીંયા તમારે વિશેષ નોંધની અંદર તમારી રીતે તમે દાખલા વધારાના કંઈ ગણવા માંગતા હોય તો તે પણ તમારે ગણી શકો છો. જો વિદ્યાર્થી મિત્રો તમને મારો આ વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કરજો, શેર કરજો અને કોમેન્ટ કરજો. હજી સુધી વિદ્યાર્થી મિત્રો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ખાસ સબસ્ક્રાઈબ કરો અને બેલ નોટિફિકેશન ઓન કરો, જેથી કરીને તમને નવા વિડીયોના નોટિફિકેશન
મળતા રહે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે મળીશું નેક્સ્ટ વિડીયોની અંદર. આવજો.